વર્ષા વીતે શિશિર આવે, પ્રકૃતિનું પરિવર્તન એનો ધર્મ, પણ અંદરનો ધર્મ એ ક્યારેય ના બદલાય. ન દાઢીમાં ન ચોટીમાં, એ તો આત્માનો પ્રકાશ છે, જે ભૂત ભવિષ્ય વર્તમાન સઘળે વ્યાપક છે. એ જ સર્વોત્તમ બ્રહ્મ, એ જ સાચો ધર્મ. અહિંસાનો સાચો અર્થ કોઈને ન મારવો નહીં, પરંતુ કોઈ પ્રત્યે દ્વેષ ન રાખવો છે. ન્યાય માટે આપેલો દંડ અહિંસા છે, કારણ કે તે સમાજને બચા છે અને અપરાધ રોકે છે. ભગવાન કૃષ્ણ, રામ અને મહાદેવે પણ અહિંસાની રક્ષા માટે શસ્ત્ર ધારણ કર્યા હતા. એટલે અન્યાય સામે ઊભા રહેવું પણ અહિંસા જ છે. સાચી અહિંસા એ છે કે બધા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખવો અને ભેદભાવ ભૂલી જવો. ઋષિઓએ કહ્યું છે કે અન્યાયથી ડરવું નહીં અને સજ્જન સાથે પ્રેમ રાખવો. જો આપણે દુષ્ટની ચાપલૂસી કરીએ તો તે વધુ દુષ્ટ બને છે, તેથી તેને રોકવો જરૂરી છે. બધાના કલ્યાણનો વિચાર કરવો એ જ. માત્ર નારા લગાવવાથી કશું બદલાતું નથી જ્યારે સુધી કર્મમાં ઉતારે નહીં. જેમ ડોક્ટર માત્ર બોલે અને સારવાર ન કરે તો દર્દી સાજો ન થાય, એમ જ ધર્મ માત્ર શબ્દોથી નહીં આચરણથી જીવાય છે. અહિંસા એટલે પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો ત્યાગ કરીને પ્રેમ રાખવો. આ જ ધર્મનું મુખ્ય લક્ષણ છે. શું આપણે દિવસમાં ક્યારેય બધાના ભલાઈ માટે વિચારીએ છીએ? મોટા ભાગે આપણે મારું ઘર, મારું કામ, મારો પરિવાર એમાં જ વ્યસ્ત રહીએ છીએ. દેશ, માનવતા અને ધર્મ વિશે વિચારવાનો સમય બહુ ઓછો હોય છે. સાચો ધર્મ ત્યારે દેખાય જ્યારે આપણે બીજા માટે જીવીએ. મંદિરમાં જઈને નારા લગાવીએ છીએ, પરંતુ જો કોઈ દુઃખી વ્યક્તિ આવે તો શું આપણે મદદ કરીએ? ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે પણ જો કોઈ મદદ માંગે તો તેની મદદ કરવી એ જ કર્તવ્ય છે. ધ્યાન આપણા માટે છે, આત્માને શુદ્ધ કરવા માટે છે. તેથી સારા કર્મ સાથે જોડાયેલું ધ્યાન જ સાચું છે. આજના સમયમાં આપણે દરેક ખાવાની વસ્તુ બનાવી દીધી છે, જ્યારે અહિંસા પ્રેમ શીખવે છે. લોકો કહે છે કે શું ખાવું એ અમારી સ્વતંત્રતા છે અને એ માટે અધિકારની વાત કરે છે. આ વિચારના કારણે ગોહત્યા જેવી સમસ્યાઓ બંધ થતી નથી. આ સ્વતંત્રતાનો ઉપયોગ સમજદારીથી થવો જોઈએ. યજુર્વેદ કહે છે, બધા પ્રાણીઓને મિત્રની દૃષ્ટિથી જુઓ. દુનિયામાં અનેક પ્રકારના જીવ છે અને માણસ પણ એમાં એક છે. જો આપણે માણસો સાથે પ્રેમ ન કરી શકીએ તો બીજા પ્રાણીઓ સાથે કેવી રીતે કરીશું? એટલે અહિંસા એ સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે. દુનિયામાં અબજો લોકો છે, પરંતુ આપણે કેટલાના ભલાઈ વિશે વિચારીએ છીએ? મહાદેવ શિવ કહે છે કે કોઈ પણ આપણા કારણે દુઃખી ના થાય, પરંતુ દુષ્ટને દંડ આપવો અને પોતાની રક્ષા કરવું એ પણ જરૂરી છે. હિંસા જેમ અનેક પ્રકારની છે, તેમ અહિંસા પણ અનેક પ્રકારની છે અને તેને સમજવું ખૂબ જરૂરી છે.